હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું એકાઉન્ટિંગ 4. એમાં આપણે ચેપ્ટર નંબર 3 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે આગના દાવાના હિસાબો. આજે આપણે એમાં 2023માં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે કે ધી અતુલ્યમ લિમિટેડના ગોડાઉનમાં 29/2/2023ના રોજ આગ લાગી અને ઘણો બધો માલ બળી ગયો. ધી અતુલ્યમ લિમિટેડ નીચેની માહિતી આપે છે. હવે આપણને માહિતી છે ને 20, 21, 22 3 વર્ષની આપેલી છે અને આપણને આગ લાગી છે 29/2/2023ના રોજ, એટલે કે 3 વર્ષનું આપણે માહિતી આપી છે. ચોથા વર્ષે આગ લાગી છે અને વિગત આપી છે. શરૂઆતનો સ્ટોક, વેચાણ, ખરીદી, જાવક માલ, ગાડા ભાડું, આવક માલ, ગાડા ભાડું એટલે કે આવક માલ અંગેનું વેચાણ પરત અને આખર સ્ટોક. બરાબર છે. તો આ બે આપણે વધારાની માહિતીમાં આપ્યું છે કે 2020ના આખર સ્ટોકનું મૂલ્યાંકન કરતી વખતે 5000ની કિંમતના માલનું મૂલ્યાંકન 4000 કરેલું છે. એટલે કે આખર સ્ટોક ગણતી વખતે આટલી ભૂલ થઈ છે કે 5000ની કિંમત 4000ની કરી નાખી છે. જે વર્ષ 2021માં 4500ની કિંમતે વેચવામાં આવેલ છે, જે આગલા વર્ષે 2020માં એનું આખર સ્ટોકનું મૂલ્યાંકન થયું હતું અને 21માં આપણે એને વેચી છે. વર્ષ 2021માં સ્ટોકના મૂલ્યાંકનમાં એ જ વસ્તુ છે કે 6000ની કિંમતને 7000 કરવામાં આવી છે અને જે પછીના 5000માં વેચવામાં આવી છે પછીના વર્ષે. બરાબર છે. ચાલો પછી ડિસેમ્બર 2022માં આખર સ્ટોકની આકારણી કરતી વખતે 12000ની પડતર કિંમતનું માલનું મૂલ્યાંકન 10,000 કરવામાં આવેલું. આ પણ 2022માં એ જ વસ્તુ છે કે 2022માં આટલી આખર સ્ટોક ગણવામાં ભૂલ થઈ છે, જેમાંથી 50% માલનું 29/2/2023 પહેલાં વેચાણ કરી દેવામાં આવ્યું હતું. આગળથી બચાવી લીધેલ માલ સારી સ્થિતિમાં 10,000નો છે. ધી અતુલ્યમ્ય લિમિટેડ તેના વાર્ષિક હિસાબો 31મી ડિસેમ્બરના રોજ તૈયાર કરે છે. આગના દાવાની ગણતરી દર્શક પત્રક તૈયાર કરો. ચાલો, આટલી વસ્તુ છે એ આપણને કીધેલી છે. હવે સૌપ્રથમ આપણે છે એ શું કરવાનું છે તો કે પહેલાં આપણે બધાય વર્ષના વેપાર ખાતા દોરવાના છે અને આખર સ્ટોકમાં જે ચેન્જીસ કીધા છે ને એ ચેન્જીસ કરવાના છે. અને પછી આપણે જે છે એ જેદી આગ લાગી એટલે કે 23ના વર્ષમાં આગ લાગી તો 23ના વર્ષનું વેપાર ખાતું દોરવાનું છે અને પછી એના ઉપરથી આપણે જે દાવાની રકમ છે એ નક્કી કરવાની છે. ચાલો, તો સૌપ્રથમ આપણે છે એક કામ કરીએ કે 3 વર્ષના વેપાર ખાતા દોરી નાખીએ. તો તમે 3 વર્ષના વેપાર ખાતા સાથે દોરો તો પણ ચાલશે, અલગ અલગ દોરો તો પણ ચાલશે, પણ જે છે એ દોરવાના વ્યવસ્થિત છે. બરાબર. આ તો આપણને વ્યવસ્થિત સમજાય એક વસ્તુ, એટલે છે એ આપણે અહીંયા આ ખાતા મેં અલગ અલગ દોર્યા છે. 2020નું, 2021નું, 2022નું અને 2023નું, જ્યાં સુધી આગ લાગી છે ત્યાં સુધીના સમયગાળા દરમિયાનનું. બરાબર છે. તો આપણે વેપાર ખાતા દોરવાના થશે. ચાલો, તો સૌપ્રથમ આપણે છે વેપાર ખાતામાં ચાલ્યા જઈએ. તો સૌપ્રથમ જે શરૂઆતનો સ્ટોક આપણને હવાલો આપ્યો છે આખર સ્ટોકમાં. બરાબર છે. પહેલાં આપ્યો છે શરૂઆતનો સ્ટોક 20,000. તો અહીં લખશું આપણે 2020માં આપણને આપ્યો છે શરૂઆતનો સ્ટોક. તો અહીં લખશું આપણે શરૂઆતનો 2020માં આપ્યો છે 20,000. ચાલો, પછી હવે આપણે એક એક વસ્તુ ભેગી નહીં જોતા જાય. એનું રીઝન છે કે કારણ કે આખર સ્ટોકમાં ચેન્જીસ છે. આખર સ્ટોકમાં ચેન્જીસ હોય તો 2021ના શરૂઆતના સ્ટોકમાં પણ ચેન્જીસ હશે. બરાબર છે. પછી સામેની સાઈડ આપણે કરવાનું છે વેચાણ. તો અહીં લખી નાખશું વેચાણ. વેચાણ છે 2,22,000. એનું જે છે એ આઉટર કોલમ, ઇનર કોલમમાં અત્યારે લખું છું, પછી આઉટર કોલમમાં લખી નાખીશ. ખરીદી આપી છે 1,60,000. જાવક માલ, ગાડા ભાડું, જામા ગાભા આપણો નફા નુકસાનનો ખર્ચ કહેવાય, એટલે આપણે એને ધ્યાનમાં દેશું નહીં. પછી આવક માલ, ગાડા ભાડું, નૂર, તો એ આપણે વેપાર ખાતામાં આવે તો આમાં ગાભા આવક માલ નૂર લખી નાખું. બરાબર. એટલે કે 5,000 આપણો. બરાબર. વેચાણ પરત 22,000. વેચાણ પરત છે 22,000. તો અહીંયા આપણે બાદ કરશું વેચાણ પરત 22,000. બરાબર. તો માઇનસ થાય ને 2 લાખ ક્યાં આવી જશે? 12 આવી જશે. બરાબર છે. આગળ વધીએ. આખર સ્ટોક 22,000. હવે આખર સ્ટોકમાં આપણને હવાલો આપ્યો છે. આખર સ્ટોક ડાયરેક્ટ આપણે અહીંયા આવશે તો ખરી, પણ બધો નહીં આવી જાય. આખર સ્ટોક. બરાબર. તો આખર સ્ટોકમાં આપણને હવાલો આપ્યો છે કે આખર સ્ટોકનું મૂલ્યાંકન 2020માં 5,000ની કિંમતનું માલ સ્ટોક હતું અને એનું 4,000નું જ મૂલ્યાંકન થયું છે. તો 1,000 મૂલ્યાંકન ઓછું થયું છે. તો કોઈ પણ સ્ટોક હશે તો 5,000ની માલનો હશે પણ એમાં 4,000 લેખા છે, તો 1,000 આપણે વધારવા પડશે. તો આખર સ્ટોક આપણને કીધો છે કેટલો? તો કે 22,000. તો એમાં 1,000નો વધારો કરી અને આપણે 12 લખી નાખશું. આખર સ્ટોક આપણો 23,000. બરાબર. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ.
પછી એની આગળ કીધું છે કે જે વર્ષ 2021માં આપણે 4500ની કિંમતે વેચી નાખ્યો હતો, બરાબર, પણ એ અત્યારે આપણે એને ધ્યાનમાં દેશું નહીં, બરાબર, 2020માં, એને આપણે 2021માં ધ્યાનમાં દેશું, બરાબર છે. ચાલો, તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે તમને, બરાબર. તો અહીંથી આપણે પહેલાં જે છે કાચો નફો શોધી લઈએ, 2,23,000 ટોટલ થશે આપણો અહીંયા, બરાબર, અને 2,23,000, અને એમાંથી આપણે આ માઇનસ કરશું 20,000 માઇનસ 1,60,000 માઇનસ 5,000. ચાલો, તો એ આવશે 38,000 અને એ આવશે આપણો ચોખ્ખો નફો, સોરી કાચો નફો, બરાબર છે. હવે શરૂઆતનો સ્ટોક અહીં લઈ લઈએ આપણે, બરાબર. અહીંયા ગયા વર્ષમાંથી અહીંયા આવશે આપણો 2021માં શરૂઆતનો સ્ટોક કેટલો છે તો કે 23,000, પણ એને હું પહેલાં અહીંયા લખું છું ઇનર કોલમમાં. શું કામ? સૌપ્રથમ આપણે 23,000નો સ્ટોક છે, એમાંથી આપણે 5,000ની કિંમતના માલનું વેચાણ કર્યું છે. જો પુનઃ મૂલ્યાંકન કર્યું 5,000ની કિંમતનું, બરાબર છે. તો એ વસ્તુ 5,000ની મૂળ કિંમત હતી આપણી, બરાબર, એનું આપણે વેચાણ કરીએ છીએ આમાંથી જ, બરાબર. તો આમાં એ વસ્તુ આપણે ખરેખર ક્યારની છે તો કે 2020ની છે. જો અહીંયા એની કીધું છે કે આપણે 2021માં 4,500ની કિંમતે આ જે 5,000ની મૂળ કિંમત હતી એનું આપણે વેચાણ કરીએ છીએ. તો એ આમાં ઇન્ક્લુડ હોય તો જ આપણે વેચાણ કરીએ, એમ નહીંતર આપણે ક્યાંથી વેચાણ કરીએ, બરાબર છે. તો અહીંયા આપણે 5,000 ગયા વર્ષના જે છે એ માઇનસ કરશું, બરાબર, અને ત્યાં લખશું આપણે જે છે એ આપણું અસામાન્ય સ્ટોક, બરાબર, જે આપણો ગયા વર્ષનો હતો. 23,000માંથી 5,000 આપણે માઇનસ કરીએ એટલે આપણી પાસે એ સ્ટોક વધશે, એ વધશે 18,000નો, બરાબર. તો અહીં લખશું આપણે 18,000. પછી આગળ વધીએ, આ વસ્તુ ખબર પડી ગઈ હશે, બરાબર. ચાલો, હજી 4,500નું જે વેચાણ થાય છે એ પણ આપણે વેચાણમાંથી માઇનસ કરશું. શરૂઆતના સ્ટોકનું કામ થઈ ગયું. એ ખરેખર આપણી પાસે કેટલો હતો 23,000 જે આપણે લઈ લીધો છે. પછી વેચાણ છે આપણી પાસે 2,02,500, તો અહીં લખશું આપણે વેચાણ, એને હું ઇનર કોલમમાં લખું છું 2,02,500, બરાબર છે. પછી એની આપેલી છે ખરીદી. હવે વેચાણ, એમાં વેચાણ પરત છે, તો આપણે પહેલાં વેચાણનું કામ કરી લઈએ, બરાબર. વેચાણમાં આપણે 4,500ની કિંમતનો માલ છે એ આપણે 2021માં વેચાણ કર્યો હતો, પણ ખરેખર 2021નો માલ છે ને એ ક્યારનો છે 2020નો છે, બરાબર. તો એ આપણે અહીંથી માઇનસ કરશું અસામાન્ય સ્ટોકનું વેચાણ, કેટલાનો છે 4,500નો, તો એ માઇનસ કરશું. પછી હજી વેચાણ બાદ પરત આવશે, બરાબર, પણ એની આપણે જગ્યા રાખી દઈએ છીએ, બરાબર. ચાલો, પછી 2021નું જોઈએ છીએ આપણે ખરીદી આપી છે 1,45,000ની, તો ખરીદી આપણે અહીં લખશું 1,45,000. જાવક માલ ગાડા ભાડું નફા નુકસાનમાં આવશે. આવક માલ ગાડા ભાડું 3,000, આમાં ગાભા નૂર, આવક માલ નૂર 3,000 રૂપિયા. વેચાણ પરત 6,000, સોરી વેચાણ પરત 6,000 નહીં, પણ વેચાણ પરત છે 4,000, તો વેચાણ પરત બાદ કરશું. વેચાણ પરત કેટલું છે તો કે 4,000 માઇનસ, ચાલો, બાદ થઈને વેચાણ બહાર આવી જશે. અને આખર સ્ટોક છે 11,800. આખર સ્ટોકનું કામ પછી કરીએ, પહેલાં આપણે આને બહાર મૂકી દઈએ, બરાબર. તો 2,02,500 માઇનસ 4,500 માઇનસ 4,000, તો એ થશે આપણી પાસે, આપણે કરશું એટલે 1,94,000 બધું થઈને બહાર, બરાબર. હવે આખો સ્ટોક આપણો અહીંયા આવશે. ખરેખર છે કેટલો તો 11,800 છે આપણો આખો સ્ટોક. અને આ હવાલાનું કામ પૂરું થઈ ગયું છે. પછી 2021માં આખો સ્ટોકના મૂલ્યાંકન વખતે ₹6,000ની પડતર કિંમતના માલની આકારણી ભૂલથી 7,000 કરવામાં આવી. પડતર 6 હતી, પણ આકારણી વધારે કરી નાખી, 1,000 વધારે કરી નાખી, 7,000 કરી નાખી. તો આપણે શું કરવાનું તો કે 1,000 જે આખો સ્ટોક હશે આપણો, એ આપણે 1,000 ઘટાડવાનો છે. તો 11,800 આપણો આખો સ્ટોક હતો, એમાંથી 1,000 આપણે ઘટાડશું, બરાબર છે. તો એ છે એ કેટલો થઈ જશે 10,800. 11,800 આપણી પાસે હતો, બરાબર. એમાંથી 1,000ની આકારણી આપણે ઓછી કરવાની છે, એટલે 10,800 આપણો આખો સ્ટોક થઈ જશે, બરાબર છે. ચાલો, આ સિવાય આમાં અત્યારે આપણે બીજું કંઈ કરવાનું નથી, આપણે ખાલી આખો સ્ટોકની વેલ્યુ જે છે એ કરવાનું છે. જે ત્યાર પછીનું વર્ષ એટલે 2022નું વર્ષ, એમાં આપણે વેચાણ કર્યું છે 5,000નું. તો આપણે જે નોંધ આમાં કરી છે એ જ બધી નોંધ આપણે માં કરશું, બરાબર છે. તો અત્યારે આને આપણે કરી નાખીએ બંધ, અને આપણને મળી જશે આપણો
જે છે એ કાચો નફો 1,94,000 પ્લસ 10,800 એટલે ટોટલ થશે આપણો 2,04,800 બરાબર. તો અહીંયા આપણે લખી નાખશું 2,04,800 અને એમાંથી આપણે આ બધું બાદ કરી નાખીએ. આવક માલ નૂર સિવાય કંઈ આપણે ખર્ચ બાકી રહેતો નથી ના, પછી વેચાણ આપણે આખો સ્ટોક જ છે. ચાલો તો બાદ કરી નાખીએ -18,000 -1,45,000 -3,000 બધું થઈને 38,800 એ થશે આપણો શું થશે તો કે કાચો નફો. ચાલો પછી ત્રીજા નંબરમાં 2022માં આપણે જે વસ્તુ આપી છે આખો સ્ટોક આપ્યો છે 10,800નો, તો એ આપણે શરૂઆતનો સ્ટોક થશે 2022નો. અહીં લખશું શરૂઆતનો સ્ટોક 10,800 બરાબર. વળી પાછું આપણે જો અહીંયા આપણે કેમ અસામાન્ય સ્ટોક જે ગયા વર્ષનો આપણે વેચાણ કર્યો હતો એવી જ રીતે આપણે અહીંયા પણ વેચાણ કરીએ છીએ પડતરની. તો અહીંયા પડતરનો આપણે 6,000ની પડતરની કિંમતનો માલ આકારણીનો 7,000 કરવામાં આવ્યો હતો, ત્યાર પછી એને 5,000માં ભૂલથી આગલા વર્ષે વેચી નાખ્યો હતો. આગલા વર્ષે વેચી નાખ્યો તો મીન્સ કે પડતર આપણી અહીંયા બોલતી હશે. તો અહીંયા આપણે માઇનસ કરશું ગયા વર્ષનું અસામાન્ય સ્ટોક. કેટલાનો હતો? 6,000નો બરાબર. ખબર પડી? એ તો મેં તમને પાછળ જેવી રીતે સમજાવ્યું હતું એ જ રીતે છે બરાબર કે ભાઈ 6,000ની કિંમતનો 7,000 આંક્યો હતો અને 5,000માં વેચી નાખ્યો તો ક્યારે? તે આવતા વર્ષે એટલે કે 2022માં બરાબર. 2022માં તમે એ જ માલ વેચો તો એ ખરેખર માલ ક્યારનો હોય તો કે ગયા વર્ષનો બરાબર. તો એ માલ તમારે પડતર તરીકે અહીંયા માઇનસ કરવાનો અને પછી વેચાણ તરીકે અહીંયા માઇનસ કરવાનો બરાબર. એમાં કાંઈ જાજુ લાંબુ વિચારવા જેવું છે નહીં બરાબર. તો આને આપણે 12 મૂકી દઈએ. 10,800 - 6,000 એટલે એ આવશે 4,800 બરાબર. ચાલો આખો સ્ટોક બરાબર કામ થઈ ગયું. પછી હજી આપણે એને વેચાણમાંથી આપણે જે ખરેખર એનું વેચાણ કર્યું છે 5,000માં એ આપણે માઇનસ કરશું વેચાણમાંથી. પણ એ જ્યારે વેચાણ આપણા હાથમાં આવશે પછી શરૂઆતના સ્ટોકનું કામ થઈ ગયું બીજા વર્ષનું 2022નું. પછી વેચાણ છે 1,93,500 બરાબર છે. તો વેચાણ આપણે અહીં લખી નાખશું પહેલાં. એમાંથી હવે જો વેચાણ પરત છે બરાબર એ આપણે પછી રાખીએ. પહેલાં આપણે પાછળના સાઈડમાં આપણે વેચાણ કર્યું હતું એ જોઈ બરાબર. રૂલ તો એ જ છે કે શું કામ કે આપણે આ જે વેચાણ છે એ ક્યારનું છે તો કે આપણે આ પાછળના વર્ષની પડતરનું વેચાણ છે. એટલે અહીંથી આપણે બાદ કરશું અસામાન્ય વેચાણ, અસામાન્ય સ્ટોકનું વેચાણ પણ એ ગયા વર્ષનું છે એટલે આપણે 5,000 આમાંથી માઇનસ કરશું કારણ કે એ ચાલુ વર્ષનું ન કહેવાય બરાબર છે. એટલે 5,000 માઇનસ 5,000માં વેચવામાં આવેલું હતું. પછી આગળ વધી આ વાત થઈ ગઈ, આનું કામ થઈ ગયું બરાબર છે. પછી આગળ છે વેચાણ આપણે આવી ગયું 1,93,500. ખરીદી છે 1,70,000 તો એ આપણે એવી ને એવી લખી નાખશું અહીંયા ખરીદી 1,70,000. પછી જાવક માલ ગાડા ભાડું નફા નુકસાનમાં આવશે જેટલું હોય એટલું. આવક માલ ગાડા ભાડું 5,000 છે તો આવક માલ નૂર કહી લઈએ આપણે એને. નૂર કેટલું છે આપણી પાસે તો કે આવક માલ નૂર છે આપણું 5,000. તો ચાલો 5,000 અને આ સિવાય વેચાણ પરત છે 6,000 તો વેચાણ પરત આપણે માઇનસ કરશું બાદ વેચાણ પરત અને એ કેટલું થશે તો કે 6,000 તો માઇનસ કરશું આપણે 6,000. ચાલો બરાબર છે. ચાલો આગળ વધીએ. આખર સ્ટોક આપણે કીધો છે 34,020 અને આને આખર સ્ટોકનું કામ આપણને કંઈક હવાલામાં કીધું છે 1,93,500 -5,000 -6,000. ચાલો તો એ આવશે 1,82,500 અને એ 1,82,500 આપણે બારે લખી નાખશું બરાબર છે. ચાલો આગળ વધી. હવે આપણે આખર સ્ટોક કીધો છે 34,020નો. કેટલો કીધો છે? 34,020નો. અને આપણને ત્રીજો હવાલો કંઈ કીધો છે કે ડિસેમ્બર 2022માં આખર સ્ટોકમાં આકારણી વખતે 12,000ની પડતરનું મૂલ્યાંકન 10,000 થયું હતું. 12,000ની પડતર હતી, ખરેખર લખવાના હતા 12,000 અને લખાઈ ગયા છે 10,000. તો 2,000ની પડતર આપણે ઓછી લખી છે તો જેટલી હશે એમાં આપણે 2,000 વધારો કરશું બરાબર છે. તો પહેલાં આપણે આખર સ્ટોક લખી નાખીએ. અહીં લખશું આખર સ્ટોક. કેટલું લખશું તો કે 2,000નો વધારો. તો આખર સ્ટોક હતો આપણી પાસે
34,020નો અને એમાં આપણે 2,000નો વધારો એટલે 36,020 આપણો આખર સ્ટોક થશે. બરાબર, 36,020 આપણું શું થશે? આખર સ્ટોક. પછી આગળ એની હવાલામાં કીધું છે કે 12,000ની કિંમતનું 10,000માં આ વેચો તો છે, પણ જેમાંથી 50% માલનું આપણે 29/2 આવતા વર્ષે, બરાબર, 50% માલનું શું કર્યું છે આપણે? વેચાણ કર્યું છે. આમ તો એની આખા માલનું વેચાણ જ કરી દીધું હશે, બરાબર, પણ 50% માલનું વેચાણ આ સમયગાળા સુધી કર્યું છે 6,000ની કિંમતે, બરાબર છે. તો આપણે નોંધ કરશું, પણ એ આવતા વર્ષે, અત્યારે નહીં. સેમ આપણે બધી નોંધ થશે, પણ એ આવતા વર્ષે થશે, અત્યારે નહીં, બરાબર. તો ચાલો પહેલાં આને બંધ કરી અને આપણે શું ફાઇન્ડ આઉટ કરી લઈએ? કાચો નફો. તો 1,82,500 પ્લસ 36,020, બરાબર. તો એ આવશે આપણી પાસે 2,18,520, બરાબર, આપણો ટોટલ. તો અહીં લખશું 2,18,520, 2,18,520, અને એમાંથી આપણે આટલી વસ્તુ માઇનસ કરશું. -4,800, -1,70,000, -5,000. તો એ આવશે 38,720, અને એ આવશે આપણો કાચો નફો. અહીંયા 38,720 આપણો કાચો નફો આવી ગયો. કાચો નફો આપણો 38,720. હવે આપણે અહીંયા આવી જાય, બરાબર, જે વર્ષે આગ લાગી હતી, બરાબર છે. ચાલો, તો સૌ પ્રથમ આપણે જે વર્ષે આગ લાગી હતી એ વર્ષનો શરૂઆતનો સ્ટોક લખી નાખીએ. શરૂઆતનો સ્ટોક 36,020. તો અહીંયા આવશે શરૂઆતનો સ્ટોક 36,020. અને હવે જુઓ, એને શું કીધું હતું? તો કે 12,000ની પડતર કિંમતનો 10,000ની માલનું વેચાણ કર્યું હતું અને 6,000માં એ વસ્તુનું વેચાણ કર્યું હતું આપણે, બરાબર છે. તો ખરેખર આપણે શું કર્યું હતું? તો કે જો ડિસેમ્બર 2022માં આખર સ્ટોકની આકારણી વખતે 12,000ની પડતર કિંમતના માલનું મૂલ્યાંકન 10,000ની કિંમતે કરેલું છે, અને પછી એ 10,000ની કિંમત આપણી સ્ટોકમાં આવેલી ગઈ છે. અને પછી તો આપણે અહીંયા 10,000 જે દર વખતે કરીએ છીએ, આપણે 6,000ની પડતર માઇનસ કરી હતી, 5,000ની પડતર માઇનસ કરી હતી, એવી રીતે અહીંયા 12,000ની પડતર આપણે શું કરવાની છે? અસામાન્ય સ્ટોકની પડતર કેટલી? તો કે 12,000 આપણે માઇનસ કરવી પડશે, બરાબર છે. તો આપણે માઇનસ કરી નાખીએ તો આપણી પાસે વધશે 36,020માંથી 12,000ની પડતર માઇનસ, તો એ આવશે 24,020 આપણી પાસે જે સ્ટોક છે એ આપણી પાસે બહાર આવશે, બરાબર છે. ચાલો આગળ વધીએ. આગળ આપણે કીધું છે પાછળ જ આવેલી વેચાણ છે આપણું 28,000. તો વેચાણ અહીંયા લખશું આપણે ઇનર કોલમમાં 28,000, અને વેચાણ માટે હવાલો આપણે પાછળ આપ્યો છે પાછો, બરાબર છે. ચાલો, તો વેચાણ માટેનો હવાલો છે આપણને કીધું છે કે 50%નું વેચાણ આપણે કરીએ છીએ, બરાબર છે, જેમાંથી 50% માલનું 29/2/2023 પહેલાં 6,000ની કિંમતે વેચાણ કરવામાં આવ્યું છે. તો 6,000ની કિંમતે આપણે અહીંયા વેચાણ કરીએ છીએ. તો અહીંયા લખશું બાદ વેચાણ કેટલું છે? 6,000ની કિંમતનું, પણ એ ખરેખર છે ક્યારનું? તો કે ગયા વર્ષનું 2022નું, જે આપણે 2023માં એ સમયગાળા દરમિયાન કરીએ છીએ, એટલે આપણે 6,000 એમાંથી કરશું માઇનસ, બરાબર છે. ચાલો પછી આગળ વધી. આ ખબર પડી જ ગઈ હશે. પછી વેચાણ 28,000 થઈ ગયું. ખરીદી છે 35,000, તો અહીં લખશું ખરીદી. એમાં તો કાંઈ ફેર પડશે નહીં, 35,000 વર્ષ દરમિયાન જે કરી છે એ આપણે લખી નાખશું. આવે જાવક માલ ગાડા ભાડું નનુંમાં આવે આવક માલ નૂર, તો એ છે આપણી પાસે 1,000. તો અહીંયા આપણે લાસ્ટના 1,000. પછી વેચાણ પરત 2,000 છે, તો અહીંયા બાદ કરશું વેચાણ પરત કેટલું છે? તો કે 2,000નું, -2,000, બરાબર. વેચાણ આપણે 12 લખી નાખીએ 28માં, અને 6 ને 2 8, એટલે કે 20,000નું વેચાણ આપણું બહાર આવશે. 6 ને 2 8,000 આપણા માઇનસ 28,000માંથી, એટલે 20,000નું વેચાણ જે છે એ આપણે લખી નાખ્યું. આગળ વધી. વેચાણ પરત થઈ ગયું. પછી આખર સ્ટોક આપણને કીધો છે. ના સર, આખર સ્ટોક તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. સરસ. તો હવે આપણે આગળ વધી.
આ બધી વસ્તુ થઈ ગઈ. તો હવે આપણે માત્ર આખો સ્ટોક ફાઇન્ડ આઉટ કરવાનો છે અને આખો સ્ટોક ફાઇન્ડ આઉટ કરવા માટે પહેલાં આપણે આના ઉપર શું કરવું પડશે તો કે જે છે એ કાચો નફો ફાઇન્ડ આઉટ કરવો પડશે. કાચો નફો ફાઇન્ડ આઉટ કરી અને પછી આમાંથી આપણે એને માઇનસ કરવું પડશે. બરાબર છે. ચાલો તો હવે આપણે પહેલાં કાચા નફાના દર ફાઇન્ડ આઉટ કરવા પડશે 3 વર્ષના. બરાબર છે. ચાલો તો સૌપ્રથમ રોફ ફીઝ લઈ લઉં એટલે 3 આપણે કાચા નફાના દર ફાઇન્ડ આઉટ થઈ જાય. ચાલો રોફ ફીઝ આવી ગયું. હવે આપણે કાચા નફાના દર 3 વર્ષ માટે છે ફાઇન્ડ આઉટ કરશું. અહીં લખશું કાચા નફાનો દર બરાબર કાચો નફો ભાંગ્યા વેચાણ ગુણ્યા 100. આ ફોર્મ્યુલા તો બધાને આવડે જ છે. બરાબર. કાચો નફો છે આપણી પાસે કેટલો આપેલો છે તો કે સૌપ્રથમ કાચો નફો પહેલા વર્ષ માટે 2020 માટે તો કાચો નફો છે 38,000 અને વેચાણ છે આપણું 2 લાખ. 38,000 ભાંગ્યા 2 લાખ એને ગુણ્યા 100. ચાલો તો કેલ્સી લઈ લઈ. એટલે સોરી ગુણ્યા 100 એટલે એ આવશે 19%. પછી 2020 માટે 2021 માટે સોરી 38,800 ભાંગ્યા વેચાણ છે 1,94,000. 38,800 ભાંગ્યા વેચાણ છે 1,94,000 એને ગુણ્યા 100. 38,800 ભાંગ્યા 1,94,000 એને ગુણ્યા 100 એટલે એ આવશે 20%. અને પછી 2021માં આપણે કેટલું છે સોરી 2022માં આપણે વેચાણ પર નફો એટલે 38,720 ભાંગ્યા વેચાણ છે 1,82,500. 38,720 અને ભાંગ્યા વેચાણ છે જે છે એ કેટલું છે તો કે 1,82,500. અહીં લખશું 1,82,500 એને ગુણ્યા 100. ચાલો તો આ આવશે 38,720 ભાંગ્યા 1,82,500 એને ગુણ્યા 100 એટલે એ આવશે 21.21 એટલે 21.22 લખી નાખીએ આપણે 21.22%. બરાબર. હવે જુઓ દરેક વર્ષે આપણું જે વેચાણ છે વેચાણ પર નફાનો ટકાવારી છે એ વધે છે. મીન્સ કે આપણે રૂલ પ્રમાણે જો તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો હોય તો પ્લીઝ રૂલ પ્રમાણે જોઈ લેજો. બરાબર છે. આપણે દરેક વર્ષે જે છે એ નફાની ટકાવારી વધે છે. બરાબર છે. તો આપણે ભારિત સરેરાશની રીતે આપણે નફાની ટકાવારી શોધશું. તો જો ભારિત સરેરાશની નફાની ટકાવારી શોધીએ તો આપણી પાસે આન્સર આવશે 20.40 સમથિંગ આવશે. બરાબર છે. પણ હવે જુઓ અહીંયા નિશ્ચિત દરે જે છે એ આપણી ટકાવારી વધે છે. પહેલાં 19 હતો, બીજા વર્ષે 20 હતો, ત્રીજા વર્ષે 21 હતો, તો ચોથા વર્ષે શું હશે 22%. તો 22% લેવું વધારે હિતાવહ છે આપણા માટે. બરાબર છે. તો જો ભારિત સરેરાશ લેશો તો કોઈ દિક્કત નથી. બરાબર. તમે લઈ શકશો. તમારું દાખલોમાં કદાચ આન્સરમાં કોઈ અલગ આવે તો પણ તમારે છે એ વસ્તુ તમારી સાચી છે, એમાં કોઈ ખોટું પડશે નહીં. પણ આપણે જે છે એ નિશ્ચિત દરે વધે છે ને એટલે આપણે નિશ્ચિત દરે જ વધારીએ તો આપણે 2023માં કેટલા ટકા આવશે તો કે 23% આપણે છે એ વેચાણ પર કાચો નફો આપણે રાખશું. વેચાણ પર કાચા નફાની ટકાવારી રાખશું. બરાબર છે. ચાલો તો હવે વેચાણ છે આપણું 20,000 એના ઉપર કાચા નફાનો દર આપણે જે છે એ કેટલા ટકે સોરી 23% નહીં પણ 1% વધારી નાખીએ તો 22% થાય ને. ચાલો તો 22% વેચાણ પર કાચો નફો છે આપણો. બરાબર છે. તો વેચાણ છે આપણું 20,000 એને ગુણ્યા 22%. તો 4,400 આપણું શું થઈ જશે એ થઈ જશે આપણો કાચો નફો 4,400. બરાબર. હવે આપણે આને કરશું બંધ. બરાબર. અને આ મળશે એ આપણને મળશે આપણનો આખરનો સ્ટોક. જે આવશે એ મળશે આપણને આખરનો સ્ટોક જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. 24,000 પ્લસ 24,020 છે પ્લસ 35,000 પ્લસ 1,000 પ્લસ 4,400. ચાલો તો એ આવશે 64,420. તો અહીંયા લખશું આપણે ટોટલ આપણું 64,420. 64,420 અને એમાંથી આપણે 20,000 આખરનો સ્ટોક આપણે શું કરશું તો કે
માઇનસ, બરાબર છે. તો અહીંયા આપણે 20,000 માઇનસ કરશું તો એ આવશે 44,420 આપણો આખરનો સ્ટોક. ખરેખર આ આખરનો સ્ટોક છે આપણો, બરાબર છે. પણ હવે આપણે દાવાની રકમ જ્યારે એપ્લાય કરીએ ત્યારે આપણે એક વસ્તુ વધારે ધ્યાનમાં રાખવી પડશે. શું? તો કે આપણે દરેક વખતે જે 5-6 હજારનું વેચાણ અહીંયા કર્યું હતું, બરાબર, એમાં સ્ટોકમાં આપણે જે 6,000 છે એ ગયા વર્ષના સમાયેલા હશે, બરાબર છે. તો એને આપણે પહેલાં એડ કરવા પડશે, બરાબર. કાંઈ વાંધો નહીં, આપણે આ ચાલુ કરીએ સ્ટોકનું દાવો, બરાબર. સ્ટોકના દાવાનું પત્રક તો આપણે ખબર પડી જશે. અહીંયા આવશે દાવાનું પત્રક. દાવાનું પત્રક હું ડ્રો નથી કરતો, તમને ખબર છે પત્રક જ બનાવવાનું છે, બરાબર. આખરનો સ્ટોક આપણી પાસે એ સમય દરમિયાન આખરનો સ્ટોક છે પડતર કિંમતે કેટલો છે? તો કે 44,420. આપણી પાસે 44,420 આપણો આખર સ્ટોક છે. પછી હવે જુઓ, એક વસ્તુ ધ્યાનમાં રાખો કે જો 12,000ની પડતર કિંમત હતી, એમાંથી 6,000ની માલનું વેચાણ કર્યું, 50% માલનું વેચાણ કર્યું, તો હજી 50% માલ ગયા વર્ષનો બાકી પડ્યો હશે, બરાબર. તો એનું આપણે નોંધ અહીંયા 12,000 બાદ કર્યા છે, પણ એ 6,000નો માલ તો પડ્યો જ છે આપણો અહીંયા, બરાબર છે. તો એ 6,000નો માલ આપણે અહીંયા એડ કરવો પડશે. ખબર પડી? 12,000નો માલ હતો, 6,000માં વેચી નાખ્યો હતો, પણ હજી 6,000નો માલ આપણે જે ખરેખર બાદ કરી નાખ્યો છે આપણે સ્ટોકમાંથી, પણ ખરેખર સ્ટોક તો પડ્યો છે આપણો, બરાબર છે. એટલે 6,000નો માલ આપણે શું કરશું? એડ કરશું. તો અહીંયા લખશું આપણે પ્લસ જે છે એ ગયા વર્ષનો માલ, અથવા તો ત્યાં આપણે લખી શકશું અસામાન્ય માલ, બરાબર. અસામાન્ય માલ સ્ટોક કેટલો? તો કે આપણે જે 12,000 હતા ને એના 50% રાખ્યા હતા, બરાબર. કે 12,000 આપણે માઇનસ તો કરી નાખ્યા હતા, કારણ કે એ આપણે ચાલુ વર્ષનો નહોતો, બરાબર છે. એટલે આપણે માઇનસ કરી નાખ્યા હતા. એમાં 6,000 વેચી નાખ્યો તો એ પણ માઇનસ કરી નાખ્યા હતા. પણ 6,000નો માલ હજી પડ્યો છે, બરાબર. 50%નો માલ હજી પડ્યો છે, પણ એ આપણે ચાલુ વર્ષનો નહોતો, એટલે સ્ટોકમાં આપણે એને એડ નહોતો કર્યો. પણ હવે જ્યારે આપણે દાવાનું પત્રક બનાવીએ છીએ ત્યારે ખરેખર એ સ્ટોક આપણા પાસે પડ્યો છે, ભલે ગયા વર્ષનો કે ચાલુ વર્ષનો કે જે તે વર્ષનો, બરાબર છે, પણ આપણા પાસે છે. એટલે આપણે એને શું કરશું? એડ કરશું. તો કે 12,000ના 50%નો માલ આપણે 6,000 શું કરશું? એડ કરશું, બરાબર. કારણ કે એ આપણે પડ્યો છે એટલે કે સ્ટોકમાં એડ થશે, બરાબર છે. તો 44,420 પ્લસ 6,000 એટલે 50,420. અહીં લખશું આપણે 50,420 આપણો ખરેખર પડેલો જે છે એ શું કહેવાય? માલ, બરાબર. ખરેખર આપણો આગ લાગ્યા સમયનો આખર સ્ટોક. આગ લાગ્યા સમયે સ્ટોર્સમાં આપણો માલ કેટલો હશે? 50,420નો હશે, બરાબર છે. ચાલો પછી આગળ વધીએ. તો આપણને કીધું છે કે આગથી બચાવી લીધેલ માલ સારી સ્થિતિમાં 10,000નો છે, એટલે કે આગથી 10,000નો માલ બચાવી લીધેલ છે. તો બચાવી લીધેલ માલ બાદ કરવો પડે. તો અહીં લખશું આપણે બાદ બચાવી લીધેલ માલ, બરાબર. અને એ બચાવી લીધેલ માલ પડતર કિંમતે આપણે કેટલાનો બચાવી લીધો છે? 10,000નો, બરાબર છે. તો 50,420માંથી આપણે 10,000નો માલ બચાવી લઈએ તો 40,420 વધે આપણે. આ સિવાય આપણે એનું કોઈ વસ્તુ કરવાની નથી. તો 40,420 આવ્યું. એ શું આવ્યું આપણી પાસે? તો કે એ આવી આપણી જે છે એ દાવાની રકમ. તો અહીં લખશું આપણે દાવાની રકમ, બરાબર. કેટલી આવી? તો કે 40,420, બરાબર છે. તો આ આપણો હતો. અને આને પત્રક તમારે બનાવવાનું છે વિગત રકમ કરીને, અહીંયા એક લીટો અને આવી રીતે, બરાબર છે. એટલે તમારો પરફેક્ટ છે એ જવાબ આવી જશે. આ સિવાય જો તમે વેપાર ખાતા ભેગા રાખશો તો પણ કાંઈ પ્રશ્ન થશે નહીં, બરાબર. વેપાર ખાતા ભેગા રાખો, નોખા રાખો, કાંઈ અલગ છે નહીં, બરાબર. પણ ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ તમારે આમાં ઘણા બધા છે, તો પ્લીઝ પ્રેક્ટિસ કરજો, આવડી જશે 100%, બરાબર. 1-2 વખત વિડીયો જોજો, બરાબર છે. અને ચાલુ વર્ષનું ગયા વર્ષનું ધ્યાનમાં રાખજો, એટલે બધું પ્રશ્ન છે હલ થઈ જશે, બરાબર છે. આ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.